ચાલુ થાય થોડીક વારમાં રિંગ રોડેથી નીકળશે એટલે વહી જાય જો અત્યારે વિશે જો ખોલ નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે છે આઠમ એટલે કે કૃષ્ણ જન્મોત્સવનો દિવસ છે. તો સૌથી પહેલા બધાને હેપી જન્માષ્ટમી. ને આ બાજુ જો દાદાને બધા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. જોઈ આવ્યા રથયાત્રા કે નથી ચાલુ થઈ હજી? હાલો તો ભાઈ હમણાં રથયાત્રા ચાલુ થાય થોડીક વારમાં રિંગ રોડેથી નીકળશે એટલે વહી જાય જો અત્યારે હજી 9:30 થયા, 9:30 10 વાગે કદાચ નીકળશે આ બાજુથી. અને આવડો આવી ગયો તૈયાર થઈને આવી ગયો. શું કે ક્યાં જવાનું? રથયાત્રામાં. રથયાત્રામાં ગ્લાસ લઈને શું કરવા તારે? કે પાણી બધાને શરબત પાવાનું? હું અત્યારે હવાના પ્લાસ્ટિકના ગ્લાસ લેવાય. ગ્લાસ લેવા ક્યાં આવ્યો એટલે કંઈક નક્કી થયું છે ક્યાંક જવાનું. કઈ બાજુ જવાનું? ઈશ્વરિયા. કોણ કોણ? કાલે કઈ બાજુ ગયા થઈ? સુરત દેવળ. હા, ક્યાં ચોટીલા પર આવ્યું? હા હાલો ભાઈ, એને ઈશ્વરિયા બાદ જવાનું નક્કી થઈ ગયું. અને આપણે હમણાં પહેલાં જાય રથયાત્રા જોવા અને પછી કંઈક નક્કી કરી. અક્ષયનો ફોન બોન નો આવ્યો કઈ? હા, એને હાંજે જવું હોય પાછું. હાલો સૌથી પહેલાં અત્યારે નાસ્તો કરી લઈ. સૌથી પહેલાં જો નાસ્તો કરી લઈ. નાસ્તામાં અત્યારે જો આ શ્રાવણ મહિનો એટલે વેફર અને ચા થઈ ગયો. ચા ને વેફર ખાઈ લઈ. નાસ્તો બાસ્તો થઈ ગયો. હવે જાય ડાયરેક્ટ રથયાત્રા જોવા. અહીંયા જોઈ ક્યાં જવાનું અત્યારે? બીજે ક્યાંય? હે મેળામાં ગયા હતા એ કાલે. કેવી ગળદી હતી? વરસાદ આવતો હતો કે નહીં? અમે તો આવ્યા હતા ગેટે પાછા ઉતરી. ગાડી પાર્કિંગ કરી. હે બહુ ગાડી પાર્કિંગ કરી ત્યાં વરસાદ ચાલુ થયો તો ગેટે તો આમાં લાઇટ વહી ગઈ. તો આ અંદર આવવાની જગ્યા નહોતી. બાયરે ઓલી એટલે અંદર નહીં, બાયરે ઓલી ચાલીમાં બધે હાવ અંધાર પોટ હતો હાવ. પછી ત્યાં ગયા ઘડીક ઉભા રહ્યા તોય આમાં ફૂલે ફૂલ ધક્કા મૂકી આમ આગળ જાતું જ નહોતું કઈ ટ્રાફિક. પછી પાછા આવતા જ અમે કાલે જગ્યા જાહી. આજે તો હાવ નું જોયો કે આઈઠો મેં ને આજે તો ફૂલે ફૂલ ગળદી આજ તો અમુકની. આજે હું આઈઠો મેં જન્માષ્ટમી એટલે આજે તો ફૂલ ટ્રાફિક હોય. આજે તો હાવ જવાય નહીં લોકમેળામાં. હાલો રથયાત્રા જોવા જાય અત્યારે. હું જાઉં જ છું જો. હા તો બીજું કોણ? હા તો પછી મને કઈ થોડી ખબર નહીં જાય. હું નાસ્તો કરતો ત્યાં તો વયા ગયા. હાલો તો ભાઈ આ હવે રથયાત્રા જોવા જોઈ. હવે નીકળી ગઈ છે કે નથી નીકળી? કદાચ હજી નહીં નીકળી હોય. 9 વાગ્યા ને હાઈરે નકર એક ગાડીમાં કે થોડાક આવવાના હો? એક ગાડીમાં નહીં, તું એક ગાડી લે, એક ગાડી અમે લે. હા તો હાલો ખાવ તો આયા તૈયાર. એ તમારે તૈયારી નથી હજી પોતે. એવું બધું ઉતાવળે. હા રથયાત્રા જોઈને આવી ગયા. હવે ક્યાંક જવાનું નક્કી કરી. શું કે હજી પોઈગા ને ત્યાં થોડી ઘણી રથયાત્રા વહી ગઈ હતી એટલે અડધી તો નહીં પણ જરી ગમથી થોડુંક વહી ગયું હતું. પછીનું આ બધું બતાવ્યું. અને આ જો હજી જાય છે રથયાત્રા જોવા, હજી ગયા નથી. હવે એ ડાયરેક્ટ
આગળ ક્યાંક જ્યાં રસ્તામાં નીકળવાની હોય ત્યાં જ ઊભા રહી જાય રથયાત્રા જવા. અહીંયા અમારે જ્યાં ઘર આગળ નીકળે ને ત્યાંથી તો વહી ગઈ છે અત્યારે જો પારે જતા હતા ત્યાં આર્યનભાઈ આપણને યાદ કરે એવું કાંઈ શનિવારે કે બાલાજી ગયો હતો કે નહોતો. મેં તો કીધું નહોતો ગયો, સારું યાદ કરે. તો જો અત્યારે બાલાજી મંદિર આવ્યું ભાઈ. શું કહેલા તું આવી ગયો તો આવી જાય કે સવાર હાલીને આવ્યો હતો કે એમનું? હા ભાઈ વાહ, આનું નક્કી છે દર શનિવાર સવારમાં હાલીને પોગી ગયો હોય જો. હાલ તો હવે ભાગી મોલ બાજુ ઓલાને ફોન કર્યો ને આવે ને એવું. અત્યારે કાંઈ નહીં તો છેલ્લે અમારે ભાઈ મોલ જ આવે, ક્યાંય જવાનું નક્કી નથી એટલે મોલમાં આવીને હવે બેઠા. કર્યો એલા ઓલાને ફોન કર્યો ક્યાં છે? ઉપર બેઠો છે એવું છે. કામ કરી એ ભલે બેઠો ઉપર, આપણે અહીંયા ક્યાં અમારે પેલા કારણ કે એવું લઈ કહું એ છે ને ખાલી બેહવાનું જ કે આટો મારવા નાક પાસે લઈ ગયો. હાલ આપણે આટો માર લે. હાલો અત્યારે જો મોલમાં આવી જાય અત્યારે બધા છે ને ફરવા જતા હોય તો અમે અહીંયા ફરવા જવાનો પ્લાન બનાવવા હતું અત્યારે મોલમાં આવ્યો. હવે અહીંથી પ્લાન બનાવશે ક્યાં જવાનું હોય. શું કે ક્યાં જવાનું ભાઈ? હાલો ભાઈ આને બારગામ જવું. તારું શું કેવું અક્ષય? હે 3-4 દી પછી માણા હે ને તહેવાર ઉપર ફરવા જતા હોય. આ તહેવાર પછીનું કઈ છે? તહેવાર ઉપર ધંધો હોય અમારે સિદ્ધેશ્વર ઢોસાનો. હા ભાઈ કોઈને ઢોસા ખાવા હોય તો ભાઈ આનું ઢોસાનું એનું હોય સિદ્ધેશ્વર ઢોસા. એડ્રેસ દઈ દે ભાઈ. 2-3 બ્રાન્ચ છે અમારી. 2 નાનામાં હોય, એક દીવરાજ પાર્કમાં પોલીસ હેડક્વાર્ટરની સામે. ઓ આ હાલો ભાઈ ઢોસા ખાવા હોય કોઈને પોગી જાજો. અક્ષયભાઈ ત્યાં જઈ છે, આની કોન્ટેક્ટ કરજો બરોબર ને? હાલો ભાઈ તો એ કાંઈ ને અત્યારનું ક્યાં જવાનું એ તું ગોઠવ કંઈક. અત્યારે ઘરે જઈને સેટી ઉપર શાંતિથી ઉઈ જવાનું. ધંધો કરવાનો એને જવું છે ડાયરેક્ટ શું કહેવાય હાઈતમાઈનો પછી પછી અત્યારે ક્યાંય જવું નથી, અત્યારે ભૂલે જ જવું એને એમ નહીં. બોપા ભાઈ ક્યાંક જાય એમ કહું. ભૂતનાથ જવું? ભૂતનાથ થાય જ ને હું કામ નું ભાઈ. હાલો આ તો જો ના પાડે હવે ક્યાંક બીજે ક્યાંક ગોઠવી. પ્રદ્યુમન પાર્ક ત્યાં કાલે જઈએ તો જવાનું ક્યાં તું ઈ કે ડાયરેક્ટ? હા તો નીકળ્યા જ ને આઈરિયા જો અત્યારે નીકળીને મોલ એનું એમ કેવું સમય સંજોગો સાથે જણાવવામાં આવશે. અત્યારે કાંઈ કહેવા નથી માંગતા એ ભાઈ. હા જો બેગ જોવે અત્યારે બહાર ફરવા જવાનું ને. આર્યનભાઈ જો હિમાંશુ હાટું કાર લઈ છે નાની. કોનેલા ઓલા હાટું લેસ હે હશે જો ખોલ બધું ખોલ નાખી થાય આવડું. લઈ લે તો ઓલો ખોલ નાખશે તારે ખોલી હોય તો. What is this? Sun melon. એ શું એલા? પીળું તરબૂચ. હા તો હા પહેલી વાર જોયું આવું. એવું તે જોયું એલા? હા પહેલી વાર જોયું આવું સન મેલન. એ તો ખબર એ તો તરબૂચ છે. હાલો તો જો હવે મોલમાંથી ઘરે આવી ગયા. હવે બોબા ભાઈ ક્યાં જવાનું કાંઈ નક્કી છે નહીં. અને અત્યારે જો અહીંયા આવી ગયા. જોવાની હતી રથયાત્રા કે નથી જોવાની? ક્યાં ગયા હતા તે જોવા? હું ઘોડા? હા વાળ કામ થઈ ગયા. વાળ કેમ ગમે માટે? તો ભાઈ મેળામાં જવાનું કે નહીં કે જઈએ આવ્યા? જો મેળામાં જવાનું. શું બનાવવાનું અત્યારે? હાલો જો દાળ પકવાન બનાવે. ખાલી દાળ જ બનાવશે. પકવાન તો કાંઈક ઓલા ખાખરા 2 દી પહેલા કર્યા હતા ને એ ખાખરા જ હલાવશે. કાંઈ પકવાન બનાવશે નહીં અત્યારે. હે ખાવા તો પડે ને. અને હવે જો તમને બતાવું કે અહીંયા શું કહે ઘરમાં નાસ્તો હું આ બનતો હોય ને હાઈતમ આઈટમ કેટલું હોય ને કે બતાવું જો તમને. અહીંયા જો ખાલી
આ બધું આમાં આપણે આ ટૂંકમાં ટોપરા પાક ને એવો લાડવા ને એવું બધું તો એમને લીધું હોય. આયુર્વેદ આખું ટપ ભરીને આ બનાવ્યું છે. આમાં આ ખાખરા છે, દાળ પકવાનમાં ખાખરા જ હલાવશે. પછી આ જો આ ચકરી, પછી આમાં શું છે, આમાં કંઈ છે. પછી આ મમરા જો, ખાલી ચેવડો જો કેટલો બનાવ્યો. આ પછી આ ગાંઠિયા છે, પછી આ નાન ખટાઈ, પછી આ શું છે, હા હાટા છે મોરા. પછી આ જો હજી ચેવડો હે એ તો તમે મૂક દેજો ને હું બતાવીશ. પછી જો આ સેવ, આ પછી ગાંઠિયા છે. આમાં શું છે, આમાં જો આ ફરસી પૂરી છે. હવે છે ને આ ખાખરા છે ને, આ ખાખરામાં જ હમણાં દાળ પકવાનમાં હલાવી લે છે. તો જો આટલું આખું આ ટપ ભરાઈ ગયું હતું. અને આ બાજુ હજી બીજું અલગ અલગ છે, એ તો જુદું આ લાડવા ને. પછી આમાં શું છે, ઓલું ટોપરા પાક છે. અને અત્યારે જો આ દાળ પકવાન નહીં, ખાલી આ દાળ કરી નાખી છે. તો હાલો ભાઈ હવે જમી લઈ. જમીને પછી થોડીક વાર સુઈ જાય. પછી ક્યાંક બહુ પછી નક્કી થાય તો જાય ક્યાંક. જન્માષ્ટમી હોય અને જો વરસાદ ન આવે એવું તો બને જ નહીં કોઈ દી. તો અત્યારે ફૂલ વરસાદ આવે અને આ જો ઇસ્કોન મંદિર આવ્યા બધા ફૂલ ફેમિલી આવી આવેલા જાય. અને ટ્રાફિક જો ખાલી હોન્ડાનું ને હજી અહીંયા ઓલી બાજુ તો ફૂલ છે. દર્શન માટેની લાઈન જોવો તમે. આખી આમ ફૂલ મોટે લગી લાઈને ફૂલે ફૂલ. તો જોઈએ હવે ક્યારે વારો આવે. ટ્રાફિક તો હું કઈ લાઈન માટે ત્યાં લગી જતો. બાકી અંદર મંદિરમાં એટલો બધો ટ્રાફિક નથી. અહીંયા જો આવેલા જાય અત્યારે આરામથી આવેલા જાય. મંદિરમાં એટલો બધો શું કે ટ્રાફિક નથી, ખાલી બહાર જ હતો. પણ અહીંયા જમણવારમાં છે ફૂલ. જમણવાર શું કે પ્રસાદનું છે ને ત્યાં છે અત્યારે ફૂલ ટ્રાફિક. હાલો અહીંયા બૂટ બૂટ જો નાખી દીધા થેલીમાં. હવે થેલી ટીંગાડવાની અહીંયા ટીંગાડીને પછી જવાનું અંદર મંદિરમાં. આમાં જોજો ક્યાં ટીંગાડો ભાઈ, મળશે નહીં. એ નહીં, આ નંબર યાદ રાખ લેજો. હે આમાં નાખી દેજો. આ 690 690 આ યાદ રહી. અહીંયા રાખી દો 690. હે 690 યાદ રાખજો. હે ફોટો ને હવે તો વિડીયો ઉતરે એટલે વાંધો નથી. કદાચ ભૂલાઈ ગયું હોય તો આ વિડીયો આગળ જોઈ લે. આ બાજુ જો અહીંથી પછી પ્રસાદમાં ફૂલ લાઈન છે. અહીંયા ઓલી બાજુ અમે શું કહેવાય, અહીંયા જો સીધે રસ્તેથી આવ્યો ને તો ફૂલ ટ્રાફિક હોત. તો અમે આ પાછળ ગાડી રાખી ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા એટલે ટ્રાફિકમાં વાંધો ન આવ્યો ત્યાં. આવ્યો અહીંયા ક્યારે અત્યારે અહીંયા બેઠા છીએ. અત્યારે બૂટ બૂટ પહેરી તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. આવતા હતા ત્યારે આવતો હતો, ત્યારે થોડો ઘણો આવતો હતો, ત્યાં થોડો ઘણો વધી ગયો. અહીંયા જો પ્રસાદ માટેની લાઈન છે ફૂલે ફૂલ. આ બાજુ જો પ્રસાદ લઈ લીધો. પ્રસાદ માટેમાં જો આ બાજુ અહીંયા ખીચડીની લાઈન છે અને ઓલી બાજુ પાછળ શીરા માટેની લાઈન છે. મારે તો હું શ્રાવણ મહિનો એટલે ફરાળ માટે એટલે શીરો લઈ લીધો. જો આ તો ખાવા માંડી અત્યારે. અને મમ્મીની ઊભા આ બાજુ ખીચડી લેવાની લાઈનમાં. અને અહીંયા છાશ છે. જો ખીચડી આવી ગઈ છે. એમને આ ખવાય શીરો ફરાળમાં. હે આ ખવાય ને કહું તો ચાખી જોઈએ એમ.
અહીંયા હમણાં ઘણા ટાઈમ પછી હું આવ્યો. બાકી પહેલાં તો સ્પેશિયલ ખીચડીનું પ્રસાદી હાટું પહેલાં દર રવિવારે અહીંયા આવતા. હવે તો હમણાં કાંઈ આવતા નથી. હમણાં ઘણા ટાઈમ પછી આવ્યો. અત્યારે મારે તો ખોય એમ નથી, પણ અહીંયા જો ખાય એમ આપવાની. અને આ શીરોય દાબી ગઈ ને ખીચડી દાબી ગઈ. હાલો જો હું ઘરે આવ્યો અને મારા મમ્મી ને મારા પપ્પાની બધા જમવા ગયા ઢોસા ખાવા માટે. મારે કારણ કે બપોર એકટાણું થઈ ગયું હતું એટલે અત્યારે ફરાળ કરવાનું, એટલે હું ઘરે આવતો રહ્યો. એ ગયા જમવા માટે અને મારા માટે જો અહીંયા અત્યારે પેટીસ ખાઈ લઈશ હવે. હાલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો. હવે આવતીકાલનો વ્લોગ ફરી પાછો અત્યારે આઈથી જ ચાલુ થાય. એ હું કામ એ આવતીકાલના વ્લોગમાં ખબર પડશે. તો અત્યારે બસ આ વ્લોગ પૂરો થાય અને નવો વ્લોગ આઈથી જ ચાલુ થશે હમણાં. એ હવે કાલના વ્લોગમાં જોજો. એ હું કામ આઈથી ચાલુ થાય ને બરોબર, એક ચેલેન્જનું છે એના માટે. તો આ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.